મકર સંક્રાંતિનું પર્વ 15 તારીખે ઉજવાશે। આ વિશે ભુજ આશાપુરા મંદિરના મહંત શ્રીએ મીડિયા સાથે વાત કરી। મકર સંક્રાંતિ ઉત્તરાયણ એ નવા વર્ષની ઉત્સવોની શરૂઆત થાય છે। હવે આ વર્ષે આપણે જોઈએ તો સૂર્યનારાયણ મકર રાશિની અંદર 14મીએ રાતના 2:45 એટલે કે 15મી તારીખે વહેલી સવારના 2:45 મકર રાશિમાં પ્રવેશે। ત્યારથી મકર સંક્રાંતિ અને ઉત્તરાયણનો ઉત્સવ મનાવી શકાય। છેલ્લા ઘણા વખતથી આપણે જોઈએ છીએ કે 14મી સૂર્યાસ્ત પછી એ મકર રાશિમાં સૂર્યનારાયણ પ્રવેશે છે। એટલે આ વર્ષે પણ 15મી તારીખે ઉત્તરાયણ મકર સંક્રાંતિ એ દાન પુણ્ય અને ધાર્મિક વિધિ જે અનુષ્ઠાન જાપ વગેરે જે કાંઈ કરવા હોય એ 15મી તારીખે જ કરી શકાય। પરંતુ અત્યારે ઘણા વર્ષોથી જે 14મી તારીખની એક પરંપરા છે, એટલે હજી સરકાર તરફથી આને કોઈ જ્યોતિષશાસ્ત્ર અથવા તો આને ધ્યાનમાં લેવામાં નથી આવતું, એટલે 14મી તારીખે મનાવવામાં આવે છે। પરંતુ આ વર્ષે પણ 15મી તારીખે મકર સંક્રાંતિ ઉત્તરાયણ મનાવવામાં આવશે। રાપર તાલુકા શહેર અને ગામની તમામ જાહેર જનતાને જણાવવાનું કે રાપર શહેરની મધ્યે મોહનકુંજ એપાર્ટમેન્ટ, સલારી નાકા પાસે સંજીવની હોસ્પિટલ ખાતે જનરલ હાડકાની સારવાર અને ચામડીના રોગોની સારવાર કરવામાં આવે છે। સેવા આપતા ડૉક્ટર પ્રવીણભાઈ રાંગી, ડૉક્ટર સાગર સોલંકી અને ચામડી રોગના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર મિતેશભાઈ ઠક્કર આવશે। ચામડી રોગના ડૉક્ટર પ્રવીણ ત્રીજા રવિવારે સેવા આપશે।